નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ મોદી. મિત્રો, અત્યારે ચોમાસાની ઋતુ છે, જે વરસાદી માહોલ છે. ઠેર ઠેર ગુજરાતમાં અત્યારે જે દ્રશ્યો આવે છે તેમાં ક્યાંક નદી નાળા છલકાય છે, નદી છે તેના પાણી છે તે જે નીચાણવાળા વિસ્તાર હોય ત્યાં સુધી ફરી વળતા હોય છે. તો કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. મિત્રો, ક્યાંક ધીમી ધારે વરસાદની વાત હોય, ક્યાંક સાંભેલા ધાર વરસાદની વાત હોય, ક્યાંક અંધરાધાર વરસાદ. તો આ જે બધા શબ્દો આપ સાંભળો છો ત્યારે આપણે થશે કે વરસાદની અંદર પણ આ જુદા જુદા નામ કેમ લેવામાં આવે છે. તો મિત્રો, આપણે જણાવું કે વરસાદના કુલ મળીને 12 પ્રકાર હોય છે. વરસાદની તીવ્રતા કેટલી છે, પાણી કેટલા ફોર્સથી આવે છે, ટીપું કેટલા ફોર્સથી આવે છે, અને તેને આધારે આ 12 પ્રકાર નક્કી કરવામાં આવ્યા છે. તો 12 પ્રકાર કયા કયા છે તે સૌથી પહેલા આપણે સમજીએ. સૌથી પહેલા ફરફર વરસાદ. ફરફર વરસાદ એટલે શું? તો એક એવો વરસાદ કે જેમાં કહેવાય કે એટલા નાના ટીપા પડતા હોય કે જે માત્ર કહેવાય કે તમારા રૂવાડા છે, હાથ પગના રૂવાડા છે, તેને સ્પર્શે, તો તેને આપણે ફરફર વરસાદ કહીશું. એટલો નજીવો વરસાદ. બીજો ક્રમ છે તેને આપણે કહીશું છાંટા. છાંટા એટલે શું? તો મિત્રો, ફરફર કરતા થોડો વધારે વરસાદ. અને સામાન્ય રીતે જ્યારે આપણે આ રીતે આવે વરસાદ ત્યારે આપણે કહીએ છીએ કે વરસાદના છાંટા આવવાના શરૂ થઈ ગયા છે, મતલબ કે શરૂઆત. ત્રીજો જે શબ્દ વપરાય છે વરસાદ માટે તે છે ફોરા. ફોરા એટલે છાંટાથી વધુ મોટા ટીપા પડે તો તેને ફોરા કહેવાય. આમાં વરસાદનો ત્રીજો પ્રકાર છે. વાત કરીએ ચોથા પ્રકારની, તો તે છે કરા. કરા પડ્યા. આ શબ્દો આપણે સાંભળતા હોઈએ છીએ. તો ફોરાથી વધારે માત્રામાં જે ટીપા પડે, વધારે જોશથી જે ટીપા પડે, અને તેમાં કેટલાક ટીપા એવા પણ હોય કે જે બરફનું સ્વરૂપ ધારણ કરી, જેમ મીઠાના નાના નાના ગાંગડા હોય તેવા જ સ્વરૂપે બરફના ગાંગડા પડે તો તેને આપણે કહીશું કે કરા પડ્યા. પછેડીવા. પછેડીવા એ પછેડી શબ્દ પરથી આવેલું છે. મિત્રો, પછેડી આપણે જાણીએ છીએ કે ફેંટા જેવા જે કપડું છે જે આપણી સાથે રાખતા હોય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આપણે જોતા હોય છે કે પછેડી લઈને ફરતા હોય છે. તો એ પછેડી ઢંકાય, એનાથી આપણને વરસાદથી રક્ષણ થાય એવો જો વરસાદ પડે તો તેને આપણે કહીશું પછેડીમાં. નેવાધાર વરસાદ છઠ્ઠો ક્રમ છે. નેવાધાર એટલે નેવા એટલે નળિયા, એટલે જે આપણા ઘરે નળિયા હોય કે પછી છાપરું હોય એની વચ્ચેની જે ધારમાંથી વરસાદ પડતો હોય તો તેને આપણે કહીશું નેવાધાર વરસાદ. સાતમો પ્રકાર છે તે છે મોલમે. મોલમે એટલે જે મોલ હોય, ખેતરમાં જે આપણા પાક તૈયાર થતા હોય, જેને આપણે મોલ કે મોલાત પણ કહેતા હોય છે, અને એ પાકને જરૂરી હોય તેવો જો વરસાદ પડે તો તેને આપણે કહીએ, ખાસ કરીને ખેડૂત મિત્રો આ શબ્દનો ઉપયોગ કરે છે કે મોલ મેહ વરસાદ પડી રહ્યો છે અથવા તો મોલ મેહ પડી રહ્યો છે. આઠમો પ્રકાર છે તે છે અનરાધાર. એક છાંટો બીજા છાંટાને સ્પર્શી જાય અને જે ધાર પડે તો તેને કહેવાય અનરાધાર વરસાદ. નવમો પ્રકાર મુશળધાર. મિત્રો, મુશળ અથવા જેને આપણે સાંભેલું પણ કહીએ છીએ, આ વરસાદની જે ધાર છે ખૂબ જ તીવ્રતાથી જે વરસાદ પડતો હોય તો તેને આપણે કહીએ છીએ કે મુશળધાર વરસાદ અથવા તો સાંભેલા ધાર વરસાદ. અત્યારે જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે માત્રામાં જે વરસાદ પડે છે એ મોટા ભાગે સાંભેલા ધાર વરસાદ પડે છે. 10 નંબરનો પ્રકાર તો તેને કહેવાય છે ઢેફા ભાંગ. મિત્રો, જમીન હોય અને જમીનમાં જે ઢેફા હોય તે ભાંગી જતા હોય અથવા તે નરમ પડી જતા હોય તેવી માત્રામાં જ્યારે વરસાદ આવે, તેવી તીવ્રતાથી વરસાદ આવે તો તેને ઢેફા ભાંગ વરસાદ કહેવામાં આવે છે. 11મો ક્રમ છે તે છે પાણ મેહ. ખેતરો પાણીથી છલોછલ ભરાઈ જાય, ચારે તરફ પાણી જ પાણી નજરે પડે, કુવાના જે પાણી છે તે પણ જમીનને સ્પર્શે એટલે કે કુવા ભરાઈ જાય, આવો જ્યારે વરસાદ પડે તેને આપણે કહીશું પાણ મેહ. અને 12મા ક્રમે જે આવે છે તે છે હેલી. ઉપરના તમામ જે 11 પ્રકારના વરસાદ છે એ સતત કોઈને કોઈ રીતે ચાલુ હોય, સતત 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ, એક અઠવાડિયું ચાલે તો તેને આપણે કહીએ છીએ વરસાદની હેલી. અને મિત્રો, આ રીતે તમામ જે 12 પ્રકારે વરસાદ પડતા હોય તો તેને આપણે કહીએ છીએ 12 મેઘ ખાંગા થયા. મિત્રો, આના પરથી આપણને ખ્યાલ આવશે કે વરસાદને ગુજરાતીમાં કુલ જે 12 પ્રકાર આપવામાં આવ્યા છે તે કયા કયા વરસાદ છે. મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આ રીતે અવનવી માહિતી, આપના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એવી માહિતી અમે આપને પીરસતા હશે. તો મને આશા છે કે ચોક્કસથી આ વિડીયો આપને ગમ્યો હશે. અને હા, કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે અત્યારે છેલ્લા કેટલાક દિવસથી આપના વિસ્તારમાં કયા પ્રકારનો વરસાદ પડે છે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા.
નમસ્કાર.